નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણે વિષય આપણો છે સામાજિક વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 8ની શરૂઆત કરેલી. તો યુનિટ 8માં આપણે બંધારણ એટલે શું તે આપણે ભણી ગયા હતા અને બંધારણનું મહત્વ આપણે જોયું અને બંધારણની ઘડતર પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરેલો હતો. તો મારું કહેવાનું એમ છે કે લાસ્ટ લેક્ચરની અંદર જે કાંઈ તમે મુદ્દાબુક તમે બનાવી અને પ્રશ્નોત્તરી જે છે એટલે કે વન લાઇનર પ્રશ્ન આપણે જેને કહીએ છીએ તે પણ તમે લખી નાખેલા હશે. તો એમાંથી હું તમને અમુક પ્રશ્ન પૂછું છું, તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જવાબ દેવાનો રહેશે, જેથી કરીને મને ખબર પડે કે કયા કયા વિદ્યાર્થીઓ છે જે વિડીયો જોઈ રહ્યા છે, બરોબર. અને મારું હોમવર્ક પણ વિડીયો દ્વારા જશે એટલે એ પણ આપણે ધ્યાન રાખવું. કઈ રીતે વન લાઇનર નીકળે છે એ પણ હું શીખવાડતો જાઉં છું. એટલે એક છે કે તમે વિડીયો છે ને આખો પૂર્ણ જોજો તો જ સમજાશે. બંધારણના બધા યુનિટને સમજવા માટે પરફેક્ટ ધ્યાન કેન્દ્રિત રાખીને આપણે સમજવું પડશે અને વિડીયો બધા જ પૂર્ણ જો, એવું નહીં કે આ જ વિષયમાં, બરોબર. બધા જ વિષયના વિડીયો, ખાલી એવું નહીં કે 2-3 મિનિટ તમે જોઈ નાખો, એમાંય ખબર તો પડી જ જાય. આપણે સેટિંગની અંદર જાય એટલે ખ્યાલ આવી જાય કે છોકરાઓ જોવે છે, કેટલું જોવે છે, ક્યાં સુધીનું જોવે છે, એ પણ અહીંયા ખબર પડી જાય છે, બરોબર. એ રીતે નહીં, બરોબર. સાચી દાનતથી આપણે ભણવાની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન મારો એ છે કે બંધારણની ઘડતર પ્રક્રિયાની શરૂઆત ક્યારે થઈ? બંધારણની ઘડતર પ્રક્રિયાની શરૂઆત ક્યારથી થયેલી? બીજો સવાલ મારો, આપણા બંધારણમાં, બરોબર, એટલે આપણે ભારતનું બંધારણ કોન્સ્ટિટ્યુશન, કે આપણા બંધારણની અંદર રાષ્ટ્ર સૂત્ર કયું છે? રાષ્ટ્ર સૂત્ર કયું છે? આનો તમારે જવાબ મને કોમેન્ટ બોક્સની અંદર દેવાનો રહેશે. પછીનો સવાલ તમારો કે ભારતના બંધારણ ઘડતર પ્રક્રિયાના સમયગાળા દરમિયાન કુલ કેટલી બેઠકો યોજાઈ હતી? કુલ કેટલી બેઠકો યોજાઈ હતી? હાલો ઝડપથી કોમેન્ટ બોક્સમાં મને જવાબ આપો. પછી આગળનો પ્રશ્ન, ભારતનું બંધારણ સર્વાનુમતે ક્યારે પસાર કરવામાં આવ્યું હતું? ભારતનું બંધારણ સર્વાનુમતે ક્યારે પસાર કરવામાં આવ્યું હતું? બરોબર. આટલા પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાના રહેશે, બરોબર. જો વિદ્યાર્થી મિત્રો, આમાં તો ઘરે બેઠા હું તમને પ્રશ્ન પૂછું, તમે જવાબ ગોતી શોધી શકો, એ રીતે સાચી દાનતથી આપણે શીખવાનું છે અને સાચી દાનતથી જ આપણે અભ્યાસ કરવાનો, હોમવર્ક કરવાનું. ખોટે ખોટું કોઈ શિક્ષકોને આપણે એમ નહીં કહેવાનું કે નહીં હા મારે પાકું થઈ ગયું, આ રીતે આમ થઈ ગયું, તેમ થઈ ગયું. આપણે એક ધ્યાન રાખવાનું, હવે ધોરણ 9માં છીએ, ધોરણ 8માં આપણે નથી, બરોબર. એ પણ એક ધ્યાનમાં લેવું, કારણ કે ધોરણ 10નું જે છે, બરોબર. પછી અને જેવું થાય કે ભાઈ તમે 10મા ધોરણની અંદર આવો ને પછી તમે આમ જાગૃત થાવ, ખબર પડે કે બા તો બોર્ડ છે, હવે મહેનત કરવી પડશે. એમ કરતા અત્યારથી મહેનત કરીએ તો ધોરણ 10 માટે આપણે કેવા તૈયાર થઈ ગયા હોય, બરોબર. તો આપણે સાચા દિલથી એક મહેનતની આપણે શરૂઆત કરશું. તો આટલા જે પ્રશ્નોના જવાબ છે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર ફરજિયાતપણે દેવાના રહેશે, બરોબર. આગળ વધીએ. હવે આપણો જે ટોપિક જે આવે છે એ વિદ્યાર્થી મિત્રો એ છે કે ભારતનું જે બંધારણ છે એ ઘડતર પ્રક્રિયા પૂર્ણ થઈ અને ભારતના બંધારણના પહેલા જ પેજ ઉપર શું આપવામાં આવેલું છે? આમુખ આપવામાં આવેલું છે. શું આપવામાં આવેલું છે? આમુખ. તેના વિશે આપણે અભ્યાસ કરશું.
આમુખ. આમુખ શું છે? બરોબર, શરૂઆત કરીએ. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. બરોબર, આપણું જે ભારતનું જે બંધારણ છે એની શરૂઆત ક્યાંથી થાય છે? બંધારણની શરૂઆત આમુખથી થાય. બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? આમુખથી થાય છે. બંધારણનું પ્રારંભિક હાર્દ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણનું પ્રારંભિક હાર્દ રૂપે અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. હવે પેલા સમજી લઈએ આમુખ શું છે. બરોબર, આપણું બંધારણ તમે જોજો ટેક્સ્ટ બુક ની અંદર તમે જો આપણે જોઈએ જ લઈ ગયા એટલે આપણે કઈ એક મગજની અંદર આખું ક્લિયર થઈ જાય, કારણ કે નહીતર આપણને આમ બહુ ખ્યાલ ઓછો આવતો હશે. અને જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય, આમ તો આવી જ ગયું હોય બધા વિદ્યાર્થી મિત્રો પાસે. જો આ શું છે? આપણું આમુખ છે. બરોબર, ભારતનું જ્યારે બંધારણ આખી શરૂઆત થાય છે, બરોબર, એ શેનાથી થાય છે? આમુખથી થાય છે. શેનાથી થાય છે? આમુખથી. બરોબર, આમુખ. આપણે નથી કહેતા કે ભાઈ ટૂંકમાં સાર કયો, આપણે કહીએ ને ભાઈ ટૂંકમાં સાર કીધું ને બહુ લાંબુ અમુક ભાષણ આપ્યા જ રાખે તો આપણને મજા આવે? ન મજા આવે. ટૂંકમાં કહી દે તો આપણે સમજી જાય ને. બરોબર, આ બંધારણનો શું છે? આખો ટૂંકો સાર છે. શું છે? બંધારણનો ટૂંકો સાર. આમુખ. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્ર તાપમાં પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેને સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થતા તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિઓનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાનમાં 26 નવેમ્બર 1949 યાદ આવી ગયું? મેં શરૂઆતમાં પ્રશ્ન પૂછ્યો તો એ કે બંધારણ ક્યારે સર્વાનુમતે પસાર થયેલું હતું? 26/11 મેં કીધું હતું લાસ્ટ લેક્ચરની અંદર. અટેક થયેલો એના ઉપર યાદ રાખવાનું. 26/11 બરોબર 1949. તિથિ પ્રમાણે જોઈએ તો શું? માગસર સુદ સાતમ વિક્રમ સંવત 2006 ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને નિયમિત કરી અમને પોતાની જાતને સમર્પિત જે છે અર્પિત કરીએ છીએ. બરોબર, આ આપણું શું છે? ભારતનું એક આમુખ છે. એટલે ટૂંક સાર છે આખો. એની અંદર જે શબ્દ જે છે, બરોબર, એ બધા જ કેવા છે? અગત્યના બની રહેતા હોય છે. બરોબર, એ બધા જ શબ્દ કેવા છે? અગત્યના. એટલે બંધારણની શરૂઆત આમુખથી થાય છે. બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. સમજાઈ ગયું શા માટે શરૂઆત ત્યાંથી થાય છે અને પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ તત્વ શા માટે કહેવામાં આવેલું છે? એ ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ વધીએ. આમુખ બંધારણનો આત્મા છે. આમુખ બંધારણનો આત્મા છે. બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. બરોબર, આમુખ બંધારણનો આત્મા છે. વિધાન સમજાવો. પ્રશ્ન પૂછાઈ શકે તો લખવાનું શું? આમુખ વિશે જ લખવાનું. આમુખનું મહત્વ તો જ આત્મા કહી શકાય ને. આપણું શરીર જે છે, બરોબર, એની અંદરથી આત્મા જતો રહે તો શું થાય? શરીર કાંઈ કામનું નહીં. મૃતદેહ બની જાય આપણું શરીર. કેવું બની જાય? મૃતદેહ બની જાય. એ જ રીતે બંધારણની અંદર જો આમુખ જતું રહે તો બંધારણ કાંઈ કામનું નહીં.
હવે તમને એમ કીધું કે ભાઈ બંધારણ એટલે શું, હાલો મને સમજાવો તમે. તો હવે તમે આખું બંધારણ, આટલી મોટી બુક તમે વાંચવા બેન તમે પછી મને આખી બુક કેવા જશો? નહીં કહેવા જાય. કોઈને એમ પૂછીએ આપણે કે ભાઈ એ વ્યક્તિ કેવો છે, તો આપણને ખબર હોય ભાઈ સારો હોય, તો આપણે એમ કે ભાઈ સારો છે, તો આપણે કઈ રીતે સારો છે? હંમેશા સાચું બોલે છે, બરોબર, હંમેશા ધાર્મિક પ્રવૃત્તિમાં ધ્યાન સારું એવું હોય છે એમનું, બરોબર, કોઈની સાથે ગેરવર્તણૂક નથી કરતા. તો આ બધા એના શું હોય છે? લક્ષણો હોય છે. પછી એને ડિટેલ્સમાં હું તમને કહેવા જાઉં કે ભાઈ ધર્મ પ્રત્યે એટલે આ મંદિરે જઈને આમ કરે છે ને તેમ કરે છે, એવું આપણે કહેવા જાય નથી કહેવા જતા. ખાલી એક નાનો અમથો મુદ્દો જ લઈએ છીએ, બરોબર, એને આધીન આપણે એનું વર્ણન કરતા હોય છે. આમુખમાં એમ જ છે, એ શું છે? એક પ્રકારનો નાનો અમથો મુદ્દો, પણ બહુ અગત્યનો મુદ્દો છે, બરોબર. એટલે બંધારણનો શું કહેવામાં આવ્યો છે? આત્મા કહેવામાં આવેલો છે. ખાસ ધ્યાન રાખજો, બહુ મોસ્ટ આઈએમપી, જ્યારે વારે પ્રશ્ન એક માર્કમાં તો પૂછાશે જ. હું પરીક્ષા લઈશ ને તો આ તો પૂછવાનો જ છું કે અમુક બંધારણનો શું છે, તો તમારે જવાબમાં શું લખવાનું? આત્મા. 1976માં 42મો બંધારણીય સુધારો સાર્વભૌમ શબ્દ પછી, જો હવે સુધારો કરવાની એક આખી વાત કરી 1976 ની અંદર. હવે જો બંધારણની અંદર પાછા ધીમે ધીમે કરતા સુધારા થતા ગયા છે, કારણ કે બધા કાયદાઓ ભેગા થઈ ગયા, અમલમાં સર્વાનુમતે પસાર થઈ ગયું. 26 જાન્યુઆરી 1950 ના દિવસે બંધારણ અમલમાં પણ આવી ગયું. પછી ધીમે ધીમે આપણને ખ્યાલ આવ્યો કે આ નિયમની અંદર આવું પણ હોવું જોઈએ, બરોબર. એટલે ધીમે ધીમે આપણે શું કરતા ગયા? એમાં સુધારો કરતા ગયા છે, બરોબર. એટલે બંધારણમાં ઘણા બધા સુધારા થયેલા છે. એમાંનું એક છે આ 1976માં 42મો બંધારણીય સુધારો. આ પ્રશ્ન વારે પૂછાય, ભાઈ 42મો બંધારણીય સુધારો કઈ સાલમાં થયેલો? 1976માં. વળી ફરીવાર પ્રશ્ન પૂછીએ, 1976માં બંધારણમાં કેટલામો સુધારો થયેલો? તો કેટલામો આવશે? 42મો બંધારણીય સુધારો. સાર્વભૌમ શબ્દ પછી સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવેલા છે, બરોબર. એ બધા જ અગત્યના પછી, બરોબર. એટલે અહીંયા આપણે અલગ રેડ પેન થી લખીએ, બરોબર. આ અગત્યના છે બધા. એટલે સમાજવાદી પેલો, પછી બીજું છે બિન સાંપ્રદાયિકતા, બરોબર. ત્રીજું છે રાષ્ટ્રીય એકતા, બરોબર. પછી છે રાષ્ટ્રીય અખંડિતતા, રાષ્ટ્રની અખંડિતતા, બરોબર. આ બધા જે શબ્દ જે છે, બરોબર, એ છે શું છે? ઉમેરવામાં આવેલા, બરોબર. હવે જો સમાજવાદી તો આપણને ખબર જ છે, આ બધા શબ્દથી આપણને પરિચિત જ છીએ, સમાજથી. બિન સાંપ્રદાયિક એટલે કોઈ સંપ્રદાય નહીં. આ બધા એક ટોપિક વિશે આગળ આપણે બધું આપણે ભણવાના જ છીએ, બરોબર. એટલે અત્યારે ડિટેલ્સમાં કહેતો નથી, હાવ એક લાઈનમાં આપણે પતાવી દઈએ છીએ. બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ પણ ધર્મ અપનાવી શકાય છે આપણે, બરોબર, પાળી શકાય છે, એનો પ્રચાર પણ કરી શકાય છે, બરોબર. તમને કોઈ દબાવ કરી શકે નહીં, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મ પ્રત્યે દબાવ કરી શકાતો નથી. સંપ્રદાયની બિન સાંપ્રદાયિક, બરોબર. રાષ્ટ્રીય એકતા આપણને ખબર છે શબ્દથી. રાષ્ટ્રની અખંડિતતા, હવે રાષ્ટ્રને ખંડિત કરવામાં આવશે નહીં, બરોબર. આ એક ખાસ અગત્યનું, અખંડ હોવું જોઈએ, બરોબર, ખંડિત ન હોવું જોઈએ. હવે જેટલા આપણા ભારતના રાજ્ય છે, બરોબર, એ કોઈ દી હવે ખંડિત થશે નહીં, બરોબર. એવું આપણા બંધારણની અંદર સ્પષ્ટપણે જણાવી દેવામાં આવેલું છે. એટલે કે સ્વતંત્ર ન થઈ શકે એમ. આગળ વધીએ.
બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતો અને વાચાઓ આપે છે. હવે જો આમુખ છે એ બંધારણના જે છે એ મૂળભૂત હેતુઓ, એક મિનિટ સોરી, બંધારણના મૂળભૂત હેતુઓ, બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચાઓ આપે છે. આમુખનું કામ જ એ છે, બરોબર. જો બંધારણના મૂળભૂત હેતુ, મૂળ એનો હેતુ શું છે બંધારણનો, બરોબર. આ જેટલી કલમો, અલગ અલગ પ્રકારની કલમોનો ઉપયોગ કરીએ છીએ બધા, બરોબર. એનો હેતુ શું છે, એનું ધ્યેય શું છે, બરોબર. એ બધાનો સરવાળો, આદર્શોનો શું છે, એક પ્રકારનો સરવાળો છે, બરોબર. અને એ સિદ્ધાંતોને શું આપેલી છે, વાચાઓ. વાચાઓ એટલે વાણી આપેલી છે, એનો મતલબ એમ કહેવામાં આવે છે. એટલે આમુખ છે એ બહુ અગત્યની વસ્તુ મિત્રો બની રહી છે, બરોબર. આગળ વધીએ. આમુખ કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શો સિદ્ધ કરવા ઈચ્છે છે. આમુખ છે શું છે, આમુખ કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે. કલ્યાણ રાજ શબ્દ કે ભાઈ જો ભારત જે છે ને, જ્યારે ભારત દેશ આઝાદ થયો, બરોબર, એ સમયગાળા દરમિયાન અલગ અલગ પ્રકારના ઘણા બધા ભારત દેશની અંદર 562 રજવાડાઓ હતા, બરોબર. અને હજી પણ યુરોપિયન પ્રજા જે છે ભારત દેશમાં તો હતી જ. એટલે ધીમે ધીમે બધા રજવાડાઓનું શું થયું, એકત્રીકરણ થયું, બરોબર. એકત્રીકરણ થયું પછી તો અ, બ, ક, ડ વિભાગની અંદર આખું વેચી દેવામાં આવેલું. આખા ભારતને 4 ભાગની અંદર વેચવામાં આવેલું. એ આપણે 6થા યુનિટની અંદર જે છે એ આપણે અભ્યાસ કરવાના છીએ, સોરી 7મા યુનિટની અંદર, બરોબર. એટલે એ ચિંતા ન કરતા, ખાલી અત્યારે સમજવા પૂરતું. તો આખા ભારતને ટોટલ હવે રજવાડા તો જતા રહ્યા, એટલે હવે શાસન તો પેલા શું નાના કટકા હતા, એટલે શાસન ચલાવવું હેલું પડતું. રજવાડાઓ હતા, અંગ્રેજો દ્વારા જે કાંઈ પદ્ધતિ ચલાવાતી હતી. હવે બધું કોને સોંપી દીધું, ભારતને. બધા સરદાર વલ્લભભાઈ પટેલ ને એ લોકોએ રજવાડાઓ જે છે એકત્રીકરણ કર્યું અને સમગ્ર ભારત ઊભું કર્યું એમાંથી, બરોબર. ભારત તો હતું જ તે, સમગ્ર ભારત એટલે એક ભારત ઊભું કર્યું એમ, કે જ્યાંથી સંચાલન એક જ વ્યક્તિ દ્વારા થતું હોય, બરોબર. બંધારણ મુજબ ચાલે એ રીતની આખી યોજના હતી. તો એમાં 4 ભાગ પાડવામાં આવ્યા. આ જે 4 ભાગ પાડ્યા, અ, બ, ક અને ડ, એમાં આપણો કચ્છ જિલ્લો છે જે ગુજરાતનો, બરોબર, એ ક ની અંદર આવેલો છે. તો આ રીતે જે આખા ભાગ પાડી દીધા. અને પછી બધા રાજ્યો દ્વારા બધી ભાષા આધારિત રાજ્યની શું થઈ, માંગણીઓ થઈ. ભાઈ અમારી આ ભાષા છે, બરોબર, તો અમે આટલા વિસ્તારની અંદર, અમે એટલા બહુ મોટો વિસ્તાર છે, તો અમને અલગ તમે રાજ્ય આપો, બરોબર. પછી ભાષા આધારિત રાજ્યની શું થવા લાગી, રચના. એમાં સૌ પ્રથમ જે છે આંધ્ર ભાષાના આધારે, બરોબર, આંધ્ર પ્રદેશ છે, બરોબર, એ પ્રથમ રાજ્ય છે, બરોબર. આપણું જે છે એ બૃહદ મુંબઈ તરીકે ઓળખવામાં આવતું. ગુજરાત એ કેમાં હતું, બરોબર, એ ભેગું જ હતું. ગુજરાત અને મહારાષ્ટ્ર બે ભેગું જ હતું. અત્યારે આપણે જો માની લો કે અલગ ન થયું હોત, બરોબર, તો આપણું આખું ગુજરાત ને મહારાષ્ટ્ર આખો જે રાજ્ય છે એ કેવું થોત, બહુ મોટો વિસ્તાર હોત. પછી એમાં તે શું થયું, ગુજરાતી બોલવાવાળા લોકોનો સમૂહ, મરાઠી બોલવાના લોકોનો સમૂહ, બરોબર,
એ પ્રમાણે આંદોલનો થયા, બરોબર. એટલે પાછું ગુજરાતી બોલવા માટે જે બોલતા હતા એ લોકો માટે અલગ રાજ્યની રચના થઈ, એટલે આપણે શું નામ પાડ્યું? ગુજરાત, બરોબર. પછી તો એ બધી ખબર જ છે, ગુર્જર શબ્દની તો ઘણી બધું એમાં આપણે જતા નથી. તમામ પ્રકારના રાજ્યો, બરોબર, એમાં હંમેશા શું શોધવો પડે? કલ્યાણ રાજ, બરોબર. એવો ઉચ્ચ ભાવના અને આદર્શ સિદ્ધ કરવા ઈચ્છે છે. કોણ? તો કે આમુખ. આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માસનો પરિચય થાય છે. આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓનો માનસનો પરિચય થાય છે, બરોબર. આ આમુખ દ્વારા આપણને જેટલા આપણે આમુખ વાંચ્યું ને મેં, એના આધારે આપણને ખબર પડે છે ભાઈ અલગ અલગ વ્યક્તિઓ એ લોકોનો કેવો એ બધા વ્યક્તિઓ કેવા હશે, બરોબર. તજજ્ઞ, પ્રખર ને એવા બધા, બરોબર. એ લોકોનો માનવીનો શું આમાં પરિચય આપણને આમ દેખાય આવે છે કે આ બધા વ્યક્તિઓ કેવા હશે કે જે એ સમયગાળા દરમિયાન આવા બધા શબ્દનો ઉલ્લેખ આમુખની અંદર કરેલો છે, બરોબર. તો ઉચ્ચ નીચનો ભેદભાવ નહીં ને બિન સાંપ્રદાયિકતા અને ન્યાયતંત્ર જે છે એ આપણે 8મા ધોરણની અંદર આવતું, બરોબર. સંસદ છે, પછી વહીવટી કાર્ય છે, બરોબર. ધારાસભાથી બધાથી કેવું રાખવાનું? અલગ રાખવાનું. બધા કેવા વિચારશીલ વાળા વ્યક્તિઓ છે, બરોબર. એ લોકોનો માણસનું શું થાય છે? આમાં પરિચય મળે છે. શું મળે છે આપણને? પરિચય. પછી જોઈએ આગળ કે આમુખનું મહત્વ. બરોબર. આ આમુખ છે એનું મહત્વ શું છે તેના વિશે આપણે વાત કરીએ તો આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. પહેલું જ મહત્વ આપણે આમાં જોઈ ગયા, બરોબર. એ જાણવું છે આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. શું કહ્યો છે? આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. આમુખથી કાયદા ઘડવામાં, સમજવામાં, અર્થઘટન કરવામાં માર્ગદર્શન મળે છે. આમુખથી કાયદાઓ ઘડવામાં, સમજવામાં અને અર્થઘટન કરવામાં માર્ગદર્શન મળે છે, બરોબર. કોઈ પણ કાયદો ઘડવો હોય, બરોબર, તો પણ આમુખ કેવું છે? અગત્યનું છે. કારણ કે કાયદાઓ જે છે બનાવવામાં આવે ત્યારે બંધારણ, મેં તમને પહેલા લેક્ચરની વાત કરી હતી કે બંધારણ જે છે, કાયદા જ્યારે બને, બરોબર, તો બંધારણને અનુરૂપ છે કે નહીં તેની તપાસ થાય છે, બરોબર. 3 વાર વાંચન થાય એક ગૃહની અંદર, પાછું એ જ રીતે બીજા ગૃહની અંદર પાછું 3 વાર વાંચન થાય, પછી રાષ્ટ્રપતિ પાસે જાય છે અને રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તો એ સહી કરે છે, પછી ખરડામાંથી શું બને છે? કાયદો બને છે, બરોબર. કાયદાઓ ઘડવામાં, સમજવામાં અને અર્થઘટન કરવામાં શું આપે છે? માર્ગદર્શન આપે છે. આગળ કાયદાના હેતુઓ અને તેના આદર્શો પાછળ સંસદની કઈ નીતિ છે તે સમજવામાં, બરોબર, આમુખ ઉપયોગી છે. કાયદાના હેતુ અને તેના આદર્શ પાછળ, કાયદાના હેતુ અને તેના આદર્શ પાછળ સંસદની કઈ ભૂમિકા છે, સંસદની કઈ નીતિ છે તે સમજવામાં આમુખ શું હોય છે? મદદરૂપ બને છે.
એટલે કાયદાઓ ક્યાં ગણાય? એ તો 8મા ધોરણની અંદર આપણે ખાવ નાના આમ તો એક ટોપિક આવી ગયો. કાયદા હંમેશા ક્યાં ઘડાતા હોય છે? સંસદની અંદર. બરોબર. સંસદના કેટલા ગૃહ છે? 2 ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા. એનો પણ આપણે ડિટેલ્સની અંદર પરિચય આગળના યુનિટની અંદર બંધારણના જે યુનિટો આપેલા છે એની અંદર આપણે ભણવાના જ છીએ. એનું કામ શું છે, કઈ રીતે કાયદાઓ બને ને એ આપણે ભણવાના છે. બરોબર. કઈ રીતે ત્રણેય વાંચન થાય તો ત્રણેય વાંચનમાં શું આવે, બરોબર, એ બધા વિશે આપણે સમજવાનું જ છે. બરોબર. એટલે આ બંધારણ તો આપણે એવું નથી. જો એક વસ્તુ યાદ રાખો, બંધારણ જે છે ને, બરોબર, આ સરકાર તો કાંઈ ગાંડા તો છે નહીં કે ભાઈ આવા યુનિટ આપણા ભણવામાં આપણને મૂકી દે. બરોબર. આ ભણવા ખાતર યાદ નથી રાખવાનું. એવું નથી કે 9મા ધોરણની અંદર આવે છે એટલે આપણે ભણવાનું છે એટલા માટે નથી ભણવાનું. આ બધું જ છે ને છેક સુધી ઉપયોગી રહેશે, કારણ કે બંધારણમાં એના મૂળભૂત બંધારણની અંદર કોઈ દિવસ સુધારો નથી થતો. આ વસ્તુ યાદ રાખજો. તો એક જ વાર બંધારણ ભણો પણ પરફેક્ટ ભણો, આખી જિંદગી કામ લાગે. એમાં સુધારો ન થાય. આ ભારત દેશ આઝાદ થયો ને, બરોબર, અને જ્યારથી 26 જાન્યુઆરી 1950 થી જે બંધારણ અમલમાં આવ્યું ને, એ હાલમાં પણ એ જ બંધારણ છે. ખાલી એના અમુક સિદ્ધાંતોની અંદર સુધારા થતા હોય છે, બાકી એના મૂળભૂત બંધારણની અંદર કોઈ દિવસ સુધારા થતા નથી. આ એક યાદ રાખવાનું. બરોબર. એટલે એને સમજવાનું છે. આ બધું આપણે ભવિષ્યની અંદર ક્યાંક ને ક્યાંક કામ લાગશે. ભવિષ્યની અંદર ક્યાંક કામ લાગશે. કોકને કહેવા માટે, કાયદાઓ સમજવા માટે, છાપાની અંદર ન્યૂઝપેપર વાંચતા હોય તો એમાં શું આવે છે શું નહીં, આ બધા શબ્દો કઈ રીતે આવ્યા, આ બધી આપણને ખબર પડે. બરોબર. એટલા માટે આગળ વાત કરીએ. કાયદાની કલમમાં અસ્પષ્ટતા ઊભી થાય તો તેનું અર્થઘટન કરવા માટે. કાયદાની કલમમાં અસ્પષ્ટતા ઊભી થાય તો તેનું અર્થઘટન કરવા માટે. કોઈ પણ કાયદાની કલમ જે હોય, બરોબર, એમાં સ્પષ્ટતા ન હોય, અસ્પષ્ટતા, હજી મનની અંદર અમુક વિચારો રહેલા હોય, બરોબર, તેનું અર્થઘટન કરવા માટે અમુક આપણને ઉપયોગી બને છે. આગળ, બંધારણની કેટલીક જોગવાઈઓ સમજવામાં અમુક હોકાયંત્રની ગરજ સારે છે. બરોબર. બહુ અગત્યનો પોઈન્ટ કહી દીધો. બંધારણની કેટલીક જોગવાઈઓ, બંધારણની કેટલીક જોગવાઈઓ સમજવામાં અમુક હોકાયંત્રની ગરજ સારે છે. હોકાયંત્ર એટલે શું? દિશા સૂચક. હોકાયંત્ર એટલે આમ આપણને સ્પષ્ટ ન ખબર, તમને કહી દો હોકાયંત્ર શું થાય. દિશા, કઈ દિશામાં આવે છે એના ઉપયોગ માટે આપણે જોતા હોઈએ છીએ. બરોબર. નેવી વાળા હોય છે, બરોબર, જે દરિયાઈ ખેડૂત, સાગર ખેડૂત હોય છે, બધા પાસે આ યંત્ર, અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે, આપણે મોબાઈલમાં જોવા મળે છે. બરોબર. સાચી દિશા આપવી, એનો મતલબ શું છે? સાચી દિશા આપવી. બરોબર. તો બંધારણની અંદર જો જોગવાઈઓ જે કાંઈ કરવામાં આવેલી છે, બરોબર, એ આપણને સમજાતી ન હોય તો એને સમજવા માટે હોકાયંત્રની ગરજ સારે છે. હંમેશા સત્યના માર્ગે તે વસ્તુ આપણને દોરી જતી હોય છે. બરોબર. આગળ, રાષ્ટ્રની એકતા, અખંડિતતા, બંધુતા જેવી ઉમદા ભાવનાઓ અને આદર્શોનો પડઘો પાડે છે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા, રાષ્ટ્રની એકતા, અખંડિતતા, બંધુતાની જેવી ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો
પાડે છે. બરોબર, આદર્શોનો પડઘો એટલે શું છે? રાષ્ટ્રની જે એકતા છે. બરોબર, તમે જોજો ભારત દેશ છે ને, ભારત દેશની અંદર અલગ અલગ પ્રકારના જાતિના લોકો વસવાટ કરે છે. બધાની ભાષાઓ અલગ છે, પરંપરા અલગ છે, રહેણી કહેણી અલગ છે, છતાં પણ નેશનાલિટી આપણી કઈ લાગે છે? ભારતીય. શું લાગે છે? ભારતીય. અંતે પણ ભારતની જેટલી પ્રજા છે એ બધા પ્રજાતિની અંદર અલગ અલગ પ્રકારના ઉત્સવો આવે છે. બધા જ ઉત્સવો આપણે મોજશોખથી ઉજવીએ છીએ. નથી ઉજવતા? બધા સાથે મળીને ઉજવીએ છીએ. દિવાળી છે, મોહરમ છે, નાતાલ છે, બરોબર, ગણેશ ચતુર્થી છે, બધા હળી મળીને ભાઈચારાની ભાવનાથી બધા જે છે બરોબર એક થઈને આપણે રહીએ છીએ. રાષ્ટ્રની એકતા, રાષ્ટ્રની અખંડિતતા. અખંડિતતા શબ્દથી મેં તમને પરિચિત કરી દીધા. બરોબર, બંધુતા જેવી ઉમદા ભાવનાઓ અને આદર્શોનો શું પાડે છે? આમુખ છે એ પડઘો પાડે છે. ઉચ્ચ આદર્શો અને ધ્યેયનું શું છે? પીઠબળ છે. ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું પીઠબળ છે. ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું શું છે? પીઠબળ છે. તો આ હતું આમુખનું મહત્વ. બરોબર, આમુખ છે, આ આમુખનું શું હતું? મહત્વ. બરોબર, આ બધા શબ્દથી તમે બધા પહેલી વાર હજી પરિચિત થાવશો એટલે થોડુંક નવું લાગશે. બરોબર, કઈ રીતે યાદ? એટલું બધું અઘરું નથી. બરોબર, સહેલું જ છે. તમે ખાલી જોતા જાઓ અને પાકું કરતા જાઓ, અને આમાંથી વન લાઇનર જો નીકળે તો એ કાઢી નાખવાના. બરોબર, બાકી મુદ્દા બુક તો તમે બોર્ડમાં મેં તમને લખીને આપી દીધેલું છે, એટલે આ રીતે પણ તમે એને સમજી શકો છો. ઓકે મિત્રો, સમજાઈ ગયું? તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. અને હું પ્રશ્નોત્તરી જે છે આવતા લેક્ચરમાં હવે જ્યારે આપ મળશું ત્યારે પણ પ્રશ્ન પૂછીશ. જૂના વિડીયોના પણ પ્રશ્ન પૂછીશ, એટલે તમારે તૈયારી રાખવાની. બરોબર, યુનિટ 1 આપણું પૂરું થઈ ગયું છે, એમાંથી પણ હું પ્રશ્ન તમને પૂછીશ. ઓકે, મળીએ, આવજો.